બાળકોને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલે છે સવારનો નાસ્તો. 7 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ બચ્ચો. અહીંયા છે એનું સ્કૂલનું ટિફિન બોક્સ. આ છે પરાઠા છે, એને ઠંડા કરવા મૂક્યા. અને અહીંયા ખાય છે દહીં ને રોટી. ચા તો અમારા બાળકો પીતા નથી. બાળકોનું ટિફિન રેડી છે, નાસ્તો રેડી છે. હવે હું બનાવીશ પિયુષ માટે ટિફિન અને પછી બનાવીશ અમારો નાસ્તો. તો સવારમાં મારે 4 કુકિંગ કરવાના હોય સવારમાં ડેઈલી. સેકન્ડ પાડી ચાલુ થઈ ગઈ નાસ્તામાં. પર્વ ખુશી સવાર નાસ્તો કરતા અત્યારે 7 વાગ્યા હતા ગાઈઝ. અત્યારે જો 9 વાગ્યા છે અને નાસ્તો ચાલે છે. આજે તો મારા માટે રોટલી જ બનાવી છે, બાકી ચટણી છે, આચાર છે, પાપડ ને ચા. 4 વખત થયો આમ તો. સવારમાં બાળકોને પરાઠા બનાવી દીધા નાસ્તામાં, પછી એના માટે નાસ્તાની રોટલી બનાવી, એનો લોટ બાંધ્યો. ત્યારે પાછી રોટલીનો લોટ બાંધી રોટલી બનાવી ને ભાખરી બનાવી ચૂરમું બનાવવા માટે. તો કિચન में सुबह सुबह का टाइम है ना, पूरा किचन में ही चला जाता है. એટલે આપણે સવારમાં ખાલી એક જ વાર કિચનમાં ન આવતા. હવે આપણે એમ થાય ખાલી સવાર નાસ્તો જ બનાવે, પણ 3-4 વસ્તુ કરવાની હોય એમ અલગ અલગ. ઈઝી થઈ જાય રોટલી ને એવું તો ફટાફટ બની જાય. બીજું કંઈક હોય તો વાર લાગે નવું બનાવવાનું. પરવા હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. વાગ્યા છે અત્યારે બપોરના 3. અમારા વ્લોગની શરૂઆત થઈ છે બપોરના 3 વાગે. સવાર આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. સવારમાં બ્રેકફાસ્ટ આપણો બંધ હતો, બાળકોનું લંચ રેડી થતું હતું, બસ એવું રૂટીન હતું. અને હવે પાછું કન્ટિન્યુ થાય છે બપોરના 3 વાગે. વેરી ગુડ. લાગશે આને ખેતી ગયો કેમ કહું. બાળકોને સ્કૂલમાં છે હવે 2 દિવસની રજા, શનિ ને રવિ. અમારો પ્લાન કદાચ કાલે બહાર જવાનો થાય. તમે લોકો એમ નહીં કહેતા કે તમે બહુ વારંવાર જાઓ છો, બહાર જ રહ્યો છો. હા, સ્કૂલે જાય છે કે નહીં? રેગ્યુલર અમારા બાળકો સ્કૂલે જાય છે. રજા હોય તો રજા હોય તો બહાર આવે છે અમારી સાથે, નહીંતર અમે એકલા જતા હોય છે. કઈક તો તમને દેખાડું કે નહીં? ઘરના વિડીયો જોઈને બધા બોર થઈ જાય ને. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. સોસાયટીમાં અત્યારે હર હર ભોલે ને ઓમ નમઃ શિવાય ના નાદ સંભળાય છે. સવારમાં મસ્ત વાતાવરણ બપોર સુધી ચાલતું હોય. મારે તો 5 હોમવર્ક આવી છે ભાઈ, જેમ તેમ નથી. 5 હોમવર્ક ભાઈ સાહેબ કેટલું દીધું. અત્યારે કેવડા મોટા તમારા 5 હોમવર્ક કરો ભેગા થાય ને તો અમારું 1 હોમવર્ક થાય. અને એમાં અમને 2 થી 3 આવે. મારી ગાડીને ચાવી લઈ લે. ગાઈઝ, અમે જે પોર્ટેબલ ગેસ યુઝ કરતા હતા ને, એ અમે પાટણ ગયા હતા ને ત્યારે ખરાબ થઈ ગયો હતો. ઓસમ હિલ ગયા ત્યારે, તો ત્યારથી એમને પડ્યો છે. એમાં રિપેરિંગ માટેનું કંઈક નીકળી ગયું છે. અને આમે બહુ જાજા વર્ષ ત્યાં ચાલે છે, તો હવે અમારે નવો લેવો છે. અને હું સાથે લઈ જાઉં છું. કદાચ ત્યાં રિપેરિંગ કરતા હશે ને તો રિપેર થશે તો એ કરાવી લેશું, અને નહીંતર આજે અમે નવો ખરીદશું. થેન્ક યુ. હજી બેગ લઈ લે આપણું. હું ને પરવા ત્યારે જાય છીએ ગેસ નવો લેવા અને રિપેર કરવા માટે જે થાય તે. અને બાકી બસ થોડી ઘણી વસ્તુ લેવાની છે, એ લેતા આવી ફટાફટ. બસ આખો દિવસ બસ આ જ કામ કરે. વસ્તુ લેવા જાય છે, મને કે મમ્મા સાથે બોલ લઈ લઉં. એટલું રમવાનું મોડું થાય. બસ ચલ પરવા. ચાલ ને ભાઈ. શું છોકરીઓની પેન છે મારે ક્યાં માથામાં નાખવી છે? તો રમવું તો એને ટીક ટીક પેન કહેવાય. ટીક ટીક અવાજ કરે ને એટલે હાથમાં કંઈક ને કંઈક વસ્તુ જોઈ. આજનું વાતાવરણ આવું જ કંઈક છે. વાતાવરણ સરસ મજાનું છે, તડકો નથી. અને હમણાં 2 દિવસ થયા એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય છે. એલી વરસાદ આવે એવું હોય છે, પણ વરસાદ આવતો નથી.
પવન પવન ગેસ તો જોયો છે આપણે, હવે જોઈએ હવે ફાઇનલ થાય છે કે નહીં. મારો રિપેર તો કંઈ થાય એવું છે નહીં અહીંયા. અમારે ગેસનું કામ પતી ગયું છે. જો અહીંયાથી આપણે ગેસ લઈ લીધો છે, બહુ નજીકમાંથી જ મળી ગયો છે. અને રિપેરિંગ તો કંઈ એમાં થાય એવું છે નહીં. બીજી કંઈ કરતા હશે ને ચેક કરાવશો. અહીંયા તો રિપેરિંગ કંઈ કરતા જ નહોતા. એટલે ચાલો આપણે હવે ઘરે જઈને અનબોક્સિંગ કરી નાખશે એનું, બરાબર ને કરો ભાઈ? घर चलना है कि कुछ लेना है? अब लेना है તો ગાઈઝ હવે એક બે વસ્તુ લેવાની છે, હમણાં ફટાફટ લઈ લઈ પછી નીકળી ઘરે જવા માટે. રોડ ઉપર એટલો બધો ટ્રાફિક છે. અમારા પરોભાઈ એક બે વસ્તુ લેવા ગયા છે, પણ હવે ને વારો આવે ત્યારે ટ્રાફિક છે. અત્યારે હું વધારે પડતી એટલે લેટ આવતી હોય, ટ્રાફિક ઓછો થઈ જાય માર્કેટમાં. ત્યારે થોડુંક અંધારું થાય ને એટલે રસોઈના ટાઈમે ટ્રાફિક ઓછો થઈ જાય. અત્યારે તો બહુ ટ્રાફિક હોય. ગમે એ શોપમાં જાઓ તો એટલી ભીડ હોય. ચાલો હવે ફટાફટ અહીંયાથી લઈને નીકળી જાઓ. ભીડ જ છે, હજી પરોભાઈનો વારો નથી આવ્યો. Exists 1/3 of its fourth term by 1. Find the 15th term. ઈ શું એટલે? અરે સ્પીક કરીને સર્ચ કરવાનું. એના ઘોટાળો કર્યો. મેં 15 બોલી તો એ 1 જ સમજુ. એટલે મેથ્સનું આમાં સોલ્વ કરસ કે ડાયરેક્ટ છાપસ? મમ્મા સોલ્વ કરું છું, છાપતી નથી હો. ખાલી મેથડ જો પછી કરું તો હું હાઈ થઈ છું. હું ને પરવો છે ને આજ તો ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છીએ. જો આવીને ઘરની અંદર આવીને સીધું ચાલુ થઈ જાય આ છોકરાને. અમારે રજા તો આવવી જોઈએ. કાલે છે, આજે 14 ઓગસ્ટ છે, કાલે 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટની સ્કૂલમાં રજા હોય એટલે સેટરડે સન્ડે 2 દિવસની રજા એવી છે. એમાં હોમવર્ક છે ને એને કંઈક 5 હોમવર્ક આવ્યા હતા. એટલે એને ખબર હતી કે 2 દિવસની રજા છે ને એટલે હોમવર્ક ફટાફટ સ્કૂલે જ પતાવી દઉં. એ બધું કામ એને છે ને બહુ ઉતાવળથી કરવું હોય. અને ખુશીબેનનું કામ છે ને ધીમે ધીમે હોય કે જે રજા છે ને આરામથી કરશું. એટલે 5 હોમવર્ક એને સ્કૂલેથી આવીને જઈમોય નહીં એની પહેલા હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યા. એટલે પછી બસ બિંદાસ રમવાનું એવું કામકાજ છે. ને એટલું રમે ગજબ. કાલે અમારે બહાર જવાનું એક પ્લાનિંગ છે, પણ હજી કંઈ ફિક્સ થતું નથી. હવે બહુ કેટલું બધું આમ પ્લાનિંગ કર્યું પણ કંઈ સેટિંગ નથી આવતું. પણ તો હું છે ને થોડો ઘણો નાસ્તો લઈ દી છું. હું ને પરો બે લેવા માટે ગયા હતા. જો આમાં ચકરી છે ને ગાંઠિયા છે ને સેવ છે ને આમાં કંઈક પૂરી છે ને એવું અલગ અલગ લીધું છે આપણે. અને મેઇન ખાસ વસ્તુ અમારો જે ગેસ ખરાબ થઈ ગયો હતો ને, પ્રીમિયમ યુરેન ગેસ. તો ગાઈઝ અમે છે ને ગેસ લેવા માટે ગયા હતા ને, લઈ લીધો છે ને. રિપેર થાય એવું છે નહીં. આ ગમે ત્યારે ખરાબ થાય ને તો રિપેર નથી થતો ના, એવડો જ છે. ચાઇનાની પ્રોડક્ટ હોય એટલે લગભગ તો રિપેર નો જ થાય. ઓલો જેવો હતો ને એવો જ સેમ લીધો છે. અત્યારે તો આમાં ઘણી બધી વેરાયટી આવે છે. તે ઓલો બોક્સ ટાઈપનો આવે છે. એવું બધું મેં કીધું પહેલાં કે આ વખતે ચેન્જ કરી. તો પિયુષ કે કેરી કરવામાં છે ને ઇઝી નહીં રહે. ક્યાંય બી આપણે જવું હોય તો આ ખાલી આટલાકમાં છે ને આવી જાય. માનો કે હોટલની અંદર આપણે ગમે એ બનાવવું હોય કે એવું હોય તો થોડુંક મોટું પડતું હતું. એટલે કે ગમે ત્યારે લેવાનું થશે ને ત્યારે આજ લેશું. પણ હવે જોઈએ હવે કાલે અમારે કંઈ પ્લાન બને બહાર જવાનો તો હું ઇમરજન્સીમાં અત્યારે આ લેવી છું. આની પહેલાં તો અમે ઓનલાઈન મંગાવેલો હતો ને વધારે પડતી કમેન્ટ આની બધા કરે છે કે આ કેટલાનો આવે છે ને તમે ક્યાંથી લીધો છે. તો અમે જે પહેલો લીધો મને એક્ઝેક્ટલી ભાવે યાદ નથી રહેતો, ભૂલાઈ જાય છે. અમે જે પહેલો લીધો હતો ને એમ ઓનલાઈન લીધો હતો. એ બ્રાન્ડ એ સારી જ છે. અને એ કંઈક 1200 રૂપિયાનો આવ્યો હતો, 1200 રૂપિયા સમથિંગ. અને આજે તો આ 550નો જ આવ્યો. આની પ્રાઇઝ એ કહી દો બધાને, ઘણા પૂછશે એટલે એની કમિશન ના. એટલે જોઈએ હવે. મને પિયુષે એવું કીધું હતું કે આ છે ને સસ્તું નહીં લેવાનું, જ્યાં મળે છે અત્યારે તો અમુક જગ્યાએ તો 400 450 નહીં મળે છે, પણ એ નહીં લેવાના. એ છે ને અમારે એક રિલેટિવમાં લીધો હતો ને તો બ્લાસ્ટ થઈ ગયો હતો ચાલુ કર્યા સાથે જ. હા, એટલે ખાસ જોવાનું.
એ સારી કંપનીનો મળે ને તો એવો જ લેવાનો. અને અમારે જાવું હતું કાલે બહાર, એટલે મેં ઇમરજન્સીમાં લીધો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, થોડોક ટાઈમ ચાલે, કેટલો જોઈ. અને જોયો તો યુઝ કરીને? હા, ચેક તો કર્યો જોઈએ ને, બોટલ ચડે થોડી બધી થઈ ગઈ આવડી. પેલો લીધો નહીં તો અમારે ઘણા વર્ષ ત્યાં ચાલે છે. આમાં છે ને આ ગેસ આવ્યો છે આ પોર્ટેબલ, અને એની સાથે એક બોટલ આવી છે. આમાં જે પહેલા લીધો હતો ને એમાં 2 બોટલ આવી હતી, 2 કે કંઈક 3 આવી હતી, મને એક્ઝેક્ટલી યાદ નથી. ચાલો તો બસ આવું કંઈક છે આજની અપડેટ. અત્યારે જમવામાં બનાવવાના છે ઢોકળા બનાવવાના છે, દૂધીના ને મેથી ને કોથમરી બધું મિક્સ કરીને આપણે ગ્રીન ઢોકળા બનાવશું. પછી મેં વિડીયો એડિટ કર્યો અને હવે આપણે કિચનમાં આવી ગયા છે, રસોઈ બનાવશું. અને જોઈએ પિયુષ આવશે ને પછી અમારે પ્લાન નક્કી થશે કે અમારે ક્યાં જવાનું. હા એવું આવે, પણ એ વધારે સક્સેસફુલ તો આ જ છે. પિયુષ આવશે ને જો પછી અમારે ક્યાંય જવાનું પ્લાનિંગ થશે ને તો મારે બધું પેકિંગ કરવાનું છે અને ઘણી બધી તૈયારીઓ કરવાની હોય. 2 દિવસ માટે જાય તો એમાં થોડું ઘણું સાથે બનાવવાનું ને હું લઈ જતી હોય, એટલે કિચનની તૈયારીમાં મારે બહુ ટાઈમ લાગતો હોય. તો એ બધી તૈયારી ને બધું કરીશ ને તમારે તો બહુ ટાઈમ લાગશે. રાતના 12 વાગી જશે. સવારમાં અમે જાશું ને ગમે ત્યાં તો અમે સવારમાં 4 વાગ્યામાં જવાના છીએ, એ ફિક્સ છે. પાછું અમે વધારે પડતા અર્લી મોર્નિંગમાં નીકળી 4 કે 5, બાકી કાંઈ તૈયારી છે નહીં. અનપ્લાન અમારી ટ્રીપ છે અત્યારે. પ્લાન થશે 9:30 પછી, 9:30 10 વાગ્યાના આસપાસ અમારે પ્લાન થશે ક્યાં જવાનું છે. પછી 10:30 થી 4 થી 5 વાગ્યાની વચ્ચેનો ટાઈમ હોય ને, ત્યાં બધી પેકિંગ ને બધું થાય. પેકિંગ કરવામાં હું પાવરફુલ થઈ ગઈ છું. હું અડધી કલાકમાં ફટાફટ પેકિંગ કરી દઉં. હવે પડી ગઈ, પ્રેક્ટિસ થઈ ગઈ ફૂલ. ચાલો હવે બહુ લેક્ચર થઈ ગયો, હવે મારે ઉતાવળ રાખવી પડશે બનાવવામાં. આમાં છે ને મેથી ને કોથમરી છે, પાણી નાખીને આપણે ધોવા મૂકી દીધા છે. આ દૂધીને હમણાં ખમણી નાખીશ. આટલા મરચાના ટુકડા કરી લીધા છે. તો બસ હવે આ બધું લોટમાં હમણાં ફટાફટ મિક્સ કરી દઈએ. ઓ ભાઈ મરચા તો છું, મરચા અચ્છા છે, તીખા છે બહુ. ઢોકળાના લોટમાં તો હું છે ને ભાખરીનો જાડો લોટ, થોડોક એવો ચણાનો નાખીશ, એવો મને બાજરાનો થોડોક બાજરાનો નાખીશ. હા, તો હું 3 લોટ મિક્સ કરી અને પછી બનાવીશ. નાઈસ. ગેસ ખરાબ થયો હતો ને એનું ત્યારે ખોલીને રિપેરિંગ કામકાજ ચાલે છે, પણ સાવ ખરાબ જ થઈ ગયો છે અંદરથી. રિપેર નહીં થાય, તૂટી ગયું કંઈ તો ફોલ્ટ શું હતો એ ના મળ્યો ને આમાં. આ ફોલ્ટ હતો વાલમાં, પણ વાલ કઈ રિપેર થયો, આ ખુલ્લું નહીં, રૂમમાં તૂટી ગયું. ખુલ્લું ફોલ્ટ હતો ના, તો એ રિપેરિંગ નહીં થાય. 2-2.5 કિલોનો નથી આવતો બાટલો નાનો, એવું જ વસાવી લઈ. મોટી ટ્રીપમાં જવું હોય તો ઈઝી રહે ને, પણ આ નાનો જોઈએ જગ્યાએ કેરી કરવામાં સારું, એટલે આવવું જોઈએ. 4-5 વર્ષ થઈ ગયું. 4-5 વર્ષ થઈ ગયા આ લેવાનું કોફી, પણ આ બ્રાન્ડ સારી છે. આટલા વર્ષ ચાલે એટલે વસૂલ જ કહેવાય. ચાલો અમારે આ તો કામ કંઈ થયું નહીં, ખરાબ થઈ ગયું એટલે હવે સાવ ફેલ.